ધન્યવાદ. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દરેકને સલામ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપી અને પ્રભુના વચનને આપણે અભ્યાસ કરવો, પ્રભુના વચનની સાથે પ્રભુના વચન મારફતે પ્રભુના વિચારને જાણવું, એ માટે જરૂરનું છે આપણે પ્રભુના હજુરમાં કૃપા માગવી, પવિત્ર આત્માની સહાય માગવી. પવિત્ર આત્માના સહાયથી જ આપણે ઈશ્વરના જે વચન છે એને સમજી શકીએ છીએ. કારણ કે જે લેખક છે, બાઇબલમાં લખેલું છે, એ પવિત્ર આત્માની પ્રેરણાથી બાઇબલ લખાયું છે. એટલે એને સમજાવવા માટે પવિત્ર આત્માની જ આપણને જરૂર પડે છે. પ્રભુની મદદ માગીએ, પ્રાર્થના કરીએ. આપણી કંઈ પણ અજ્ઞાનતા હોય દૂર કરે પ્રભુ, અને પાપ હોય તો પ્રભુ માફ કરે, જેથી આપણી પ્રાર્થના પ્રભુ સાંભળે અને આપણને એના વચન મારફતે આપણને તૃપ્ત કરે. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ સંગત માટે આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. જે તમારા વચન છે એને સાંભળવા, સમજવા, મનન કરવા માગીએ છીએ. મારી સાથે વાત કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો. હા, અમને સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના છે. આમેન, આમેન. પ્રેઝ ગોડ. હાલેલુયા. બાઇબલ સ્ટડીમાં દરેકનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરીએ છીએ. આ એક બીજો મુદ્દો છે. ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં જે શરૂઆત થઈ, પહેલો દિવસ થયો અને ચોથા દિવસે પણ ચોથો દિવસ થયો. એમાં ચોથા દિવસે સૂરજ, ચંદ્ર, તારા અને ગગનમંડળમાં બધું ઈશ્વરે બનાવ્યું. ત્યાં લખ્યું છે એ ચોથો દિવસ હતો. અને ઉત્પત્તિ પહેલા અધ્યાય 1 થી 4 કલમ જો વાંચીએ તો ત્યાં લખેલું છે, શરૂઆતમાં, આરંભમાં, આદિમાં દેવે આકાશો તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અને આ જે આકાશો બનાવ્યા, પૃથ્વી બનાવી, અને ત્યાંથી લખેલું છે બીજી કલમમાં, અને જે પૃથ્વી બનાવી એ તો અસ્તવ્યસ્ત ને ખાલી હતી, જળનિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. અને ત્યાં લખેલું છે, દેવે ત્યાં કીધું અજવાળું થાવ, અને અજવાળું થયું. અને દેવે જોયું અજવાળું સારું છે. અજવાળા અંધારા જુદા કર્યા. અને ત્યાં લખ્યું છે, સાંજ થઈ, સવાર થઈ, પહેલો દિવસ. આ પહેલા દિવસે સૂરજ બનાવ્યો એવું ઘણા લોકો શીખવે છે. બાઇબલ જે VBS હોય અથવા તો સન્ડે સ્કૂલમાં જે લોકો જાય છે એમને ખબર હશે, પહેલા દિવસે ઈશ્વરે શું બનાવ્યું? તો જવાબ આપે છે, સૂરજ બનાવ્યો, અજવાળું બનાવ્યું. પહેલા દિવસે અજવાળું બનાવ્યું એવું શીખવવામાં આવે છે. પણ જ્યારે આપણે 14મી કલમથી 19 કલમ વાંચીએ છીએ તો ત્યાં લખ્યું છે, અને દેવે કહ્યું કે હા, રાત ને દાડો જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ, હા, અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાવ. તો એ લખ્યું છે, પ્રભુએ કીધું જ્યોતિઓ એટલે જ્વાળું થાય. હવે પહેલી કલમમાં છે, પહેલા જ દિવસમાં અજવાળું થાવ એવું પ્રભુએ કીધું. અજવાળું થાવ અને અજવાળું થયું. પણ અહીંયા 14મી કલમમાં છે, જ્યોતિઓ અજવાળું થાવ. શું લખ્યું છે? અજવાળું થાવ, જ્યોતિઓ થાવ. અને પછી ત્યાં લખ્યું છે, એટલા માટે જ્યોતિઓ થાવ કે વર્ષો, દિવસો, ઋતુઓ માટે, આકાશમાં ચિહ્ન માટે, રાત દિવસનો અંતર કરવા માટે જ્યોતિઓ થાવ, અજવાળું થાવ. 15મી કલમ, અને તેઓ પૃથ્વી પર અજવાળું આપવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ, અને તેવું થયું. તો આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ, અને એવું થયું. અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિને, જે દિવસ પર અમલ ચલાવવા માટે મોટી જ્યોતિ, આપણને ખબર છે, મોટો ગોળો એ છે સૂરજ. ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ, એવી બે. અને રાતમાં આપણે જોઈએ છે કે ચંદ્ર જોઈએ છે. રાત પર અમલ ચલાવવા માટે, રાતે અજવાળું આપવા માટે, થોડું અજવાળું આપવા માટે ચંદ્ર બનાવવામાં આવ્યો. એવી બે મોટી જ્યોતિ બનાવી. હા, અને તારાઓને પણ બનાવ્યા. હા. અને દેવી પૃથ્વી પર અજવાળું આપવાને તથા દાડા પર તથા રાત પર અમલ ચલાવવાને ને અજવાળું તથા અંધારું જુદા કરવાને આકાશના અંતરિક્ષમાં તેઓને મૂક્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને સાંજ થઈ, સવાર થઈ, ચોથો દિવસ. ચોથા દિવસે જ્યોતિઓ થઈ, સૂરજ થયો, તારા થયા, ચંદ્ર થયો. આ બધું તો ચોથા દિવસે થયું. ને અજવાળું થયું ચોથા દિવસે. તો પહેલા દિવસે કયું અજવાળું થયું? જે લોકો સાદા રીતે ધીરે આમ જ વાંચે છે તેઓને તો બાઇબલના વચનોને એમ જ વિશ્વાસ કરે છે, અને દલીલ પણ નથી કરતા કે હા,
પ્રભુએ બનાવ્યું અજવાળું, તો અમે માનીએ છીએ પહેલા દિવસે. ચોથા દિવસે બી અજવાળું બનાવ્યું, અમે માનીએ છીએ. પણ વિવાદ નથી કરતા કે પહેલા દિવસ અને ચોથા દિવસે કયા પ્રકારનું અજવાળું બનાવ્યું. દુનિયામાં દરેક લોકો પોતપોતાના મત ને દુનિયામાં દરેક પોતપોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે પહેલા દિવસે શું ને ચોથા દિવસે શું. આપણે પ્રભુના પ્રકાશમાં પ્રભુના વચનને સાંભળવા સમજવા માંગીએ છીએ. પ્રેઝ ગોડ. તો જે સૂરજ છે એ કયા દિવસે બનાવવામાં આવ્યો? શું પહેલા દિવસે બનાવવામાં આવ્યો કે ચોથા દિવસે બનાવવામાં આવ્યો? એ સવાલ છે. કારણ કે સાંજ સવાર તો સૂરજ વગર અશક્ય છે. અજવાળું બનાવ્યું, પછી સાંજ થઈ, સવાર થઈને પહેલો દિવસ કહેવામાં આવ્યો. અને ચોથા દિવસે જો કહેવામાં આવે કે પહેલા દિવસે સૂરજ બનાવવામાં આવ્યો, મોટી જ્યોતિ બનાવવામાં આવી, દિવસ પર અમલ ચલાવવા માટે, દિવસને દેખાડવા માટે મોટી જ્યોતિ સૂરજ જો પહેલા દિવસે બનાવવામાં આવ્યો, તો ચોથા દિવસે બે જ્યોતિ, મોટી જ્યોતિ, નાની જ્યોતિ, સૂરજ ને ચંદ્ર દિવસ પર ને રાત પર અમલ ચલાવવા માટે તારા બનાવવામાં આવ્યા. એ ચોથા દિવસે એ કયા પ્રકારનો સૂરજ બનાવવામાં આવ્યો અથવા કયા પ્રકારના ચંદ્ર અને કયા પ્રકારના તારા બનાવવામાં આવ્યા? પહેલા દિવસે જો જ્યોતિઓ બનાવવામાં આવી હોય અથવા તો અજવાળું બનાવવામાં આવ્યું હોય, સૂરજ ચંદ્ર તારા અજવાળું થાવને થઈ ગયું હોય ને સાંજ થઈ સવાર થઈ, તો ચોથા દિવસે શું બનાવ્યું? તો સૂરજને કયા દિવસે બનાવ્યો? શું એ પહેલા દિવસે બનાવ્યો કે ચોથા દિવસે બનાવ્યો? કારણ કે સાંજ સવારે તો શક્ય નથી જ્યાં સુધી સૂરજ નથી. તો આના લોકો પ્રમાણે જવાબ આપે છે. કોઈ કહે છે અજવાળું તો જાત જાતનું અજવાળું દુનિયામાં છે, એ ફક્ત સૂરજનું નહીં, પણ એક પ્રકારના એવા હોય છે, રેડિયમ કહો, પણ એ પણ અજવાળા વગર તો ચમકતા નથી. તમે હીરો કહો, એ પણ અજવાળા વગર ચમકતા નથી. એના પર રિફ્લેક્શન અજવાળું થવાથી જ એ ચમકે છે. એવી કઈ જ્યોતિઓ છે કે જે પહેલા દિવસે બનાવી, અને એવી કઈ જ્યોતિ જે ચોથા દિવસે બનાવી? અહીંયા ઘણા સવાલ છે અને ઘણા એના વિશે અર્થો કરે છે. લોકો એ પ્રમાણે કહે છે કે શૈતાનને ફેંકવામાં આવ્યો, અને ફેંકવામાં આવ્યો એટલે પૃથ્વી પર અંધારું થઈ ગયું, અને એટલા માટે પ્રભુએ અજવાળું કીધું અને અજવાળું થઈ ગયું. અને જો કોઈને કંઈ કામ કરવું હોય તો પહેલા તો લાઇટ જ ઓન કરે છે અને પછી જ કામ કરે છે. રાતે કંઈ તમારે મૂકવું હોય, બનાવવું હોય, તો પહેલા તમે દીવો સળગાવો છો, પહેલા તમે મીણબત્તી લગાવો છો, પહેલા તમે લાઇટ કરો છો, અને પછી તમે ઘરને વ્યવસ્થિત કરો છો. અજવાળા વગર તમે કશું નથી કરી શકતા, વ્યવસ્થિત ગોઠવી નથી શકતા. તો લોકો જ્યારે કહું તો ચર્ચ લિવિંગ ગોડની વાત નહીં કરતો, લોકો એટલે સામાન્ય લોકોની વાત કરું છું. લોકોના જવાબ એવા હોય છે કે અજવાળું બનાવ્યું. પહેલું અજવાળું જરૂરનું છે ઘરને વ્યવસ્થિત કરવા માટે, અને શૈતાનને ફેંકવામાં આવેલો પૃથ્વી પર, અને એટલા માટે પૃથ્વી અસ્વસ્થ ને ખાલી હતી ને અંધારું જળનિધિ પર એટલે પાણી પર અંધારું હતું. અને એટલા માટે પ્રભુ કીધું અજવાળું થાઓ, એટલે શૈતાન ખબર નહીં ગાયબ થઈ ગયો કે શું ખબર નહીં, અને અંધારું જતું રહ્યું. પણ લોકો અજવાળાને સરખાવે છે કે પ્રભુએ અજવાળું બનાવ્યું, સૂરજ બનાવ્યો, ત્યાંથી શરૂઆત થઈ પહેલો દિવસ, પછી બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, એક દિવસના અંતરે પ્રભુએ બનાવ્યું બધું. તો સવાલ એ પ્રમાણે છે કે પ્રભુએ સૌથી પહેલા દિવસે શું બનાવ્યું? તો લોકો જવાબ આપે છે અજવાળું. સારો જવાબ છે, પણ હકીકતમાં તો આકાશો પહેલાથી હતા, પૃથ્વી પણ પાણીથી બંધાયેલી હતી. તો પહેલા દિવસ શું હતું? આકાશો હતા, પૃથ્વી હતું, કે આ બધું જે હતું? પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ. તો પહેલા દિવસે શું? આ પહેલો દિવસ જે છે એ આપણને કદાચ લાગે કે બાઇબલના પ્રમાણે લોકો 1000 વર્ષ કહે છે. 1000 વર્ષ એટલે એક દિવસ આપણો પ્રભુનો એક દિવસ એટલે મનુષ્યના 1000 વર્ષ જાય તો પ્રભુ કે મારો એક જ દિવસ પૂરો થયો છે. લોકો એ પ્રમાણે ગણતરી કરે છે કે એક દિવસ એટલે 1000 વર્ષની વાત હશે. શું 1000 વર્ષ લાગે પ્રભુને બનાવવામાં, તારા બનાવવામાં અને ચંદ્ર બનાવવામાં, દુનિયાને રચવા માટે 1000 વર્ષ શું લાગે? કે એમના માટે એક જ દિવસ ઇનફ છે. હવે જ્યારે સાંજ થઈ, સવાર થઈ, દિવસ કહેવામાં આવ્યો. સાંજ થાય, સવાર થાય તો કદી કોઈ કહેતું નહીં દિવસ, એમ કહેવાય છે રાત ગઈ. સાંજ થાય છે અને પછી સવારના તમે ઉઠો છો તો શું કહો?
દિવસ પૂરો થઈ ગયો એવું કહો છો? કેમ કહો છો? રાત પૂરી થઈ ગઈ, હવે સવાર થઈ છે. 12 કલાકને પ્રભુ દિવસ કે છે. સાંજ થઈ, સવાર થઈ, માની લો સાંજે 6 વાગ્યા, સવારના 6 વાગ્યા, સાંજ થઈ, સવાર થઈ, તો એને દિવસ નથી કહેવાતો, એને તો 6 કલાક કહેવાય છે, 12 કલાક કહેવાય છે. તો શું દિવસના 12 કલાક હોય છે? હવે જ્યારે કહેવામાં આવ્યું કે દિવસ, એક દિવસ થયો, અજવાળું થાવ ને અજવાળું થયું, ને પ્રભુ કહે છે કે પહેલો દિવસ. દિવસ જે છે એ 12 કલાકની વાત નથી. દિવસ એ આપણે હવે સમજીએ છીએ, સૂરજ ચંદ્ર તારા આવ્યા બાદ આપણને સમજાય છે વર્ષ શાને કહેવાય, દિવસ મહિના શાને કહેવાય. કારણ કે આપણે સૂરજ ઉગે છે, દિવસ ચાલુ થયો, સૂરજ આથમે છે, દિવસ પૂરો થયો, એ પ્રમાણે ગણતરી કરીને આપણે કહીએ છીએ અને દિવસ કહેવાય છે. પણ બાઇબલના રીત પ્રમાણે દિવસ એટલે અજવાળાની વાત નથી. દિવસ એટલે જેમ પ્રયત્ન કરતી 17મો અધ્યાય 31મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, પ્રભુ એક દિવસ નક્કી કર્યો છે, એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નિમેલ એટલે નિમેલો માણસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા જગતનો અદલ ચિંતા કરશે. હા, અહીંયા લખેલું છે કે પ્રભુ એક દિવસ નક્કી કર્યો છે, એક દિવસ ન્યાયનો દિવસ નક્કી કર્યો છે. એટલા માટે જ આપણે કહીએ છીએ ન્યાયના દિવસે જોઈ જશે. અત્યારે તમે ગમે તે કરો, ન્યાયના દિવસે આવજો. તો ન્યાયનો દિવસ એ સાંજથી સવાર એટલો સમય હશે. જે સમય ગાળો હોય છે એ 1000 વર્ષનો હોય, લાખો વર્ષનો હોય, પણ એમ કહેવાય છે દિવસ. તમારો દિવસ આવ્યો નથી આપણે જેમ કહીએ છીએ. એ દિવસ કેટલા અંતરનો? એ શું સાંજ થાય, સવાર થાય, અથવા તો 24 કલાક, 12 કલાક, શું એને દિવસ કહેવાય છે? દિવસ એટલે ન્યાયનો દિવસ જ્યારે બોલવામાં આવે છે ત્યારે ન્યાયના દિવસને કદી પણ 1000 વર્ષ, એક દિવસ, લાખો વર્ષ એવો આંકડો નથી આવતો. જ્યાંથી ન્યાય શરૂ થાય છે, જ્યારે ન્યાય પૂરો થાય છે, તે પૂરા યુગને કહેવાય છે ન્યાયનો યુગ અથવા ન્યાયનો દિવસ. સત્ય યુગ એટલે જ્યાંથી શરૂઆત સત્યની થાય છે, અંત સત્યનો થાય છે, ત્યાં સુધી કહેવાય છે સત્ય આટલા દિવસ રાજ કર્યું, અથવા સત્યના દિવસો હતા, અથવા સત્યનો એક દિવસ હતો, અને એ દિવસ આ હતો. બીજો પિત્તર 3 અધ્યાય 7મી કલમમાં હમણાં જે આકાશ ને પૃથ્વી દેખાય છે તો પ્રભુ એ આ દિવસો જે જઈ રહ્યા છે એ નાશ માટે, પણ નાશનો દિવસ પણ એક સમય આવવાનો છે. ત્યાં સુધી અત્યારે આ બધું અત્યારે દુનિયામાં જોઈ રહ્યા છે. એટલે પૃથ્વી જ્યાં સુધી રહે છે એમ કહેવાય પૃથ્વીનો દિવસ. પૃથ્વીનો દિવસ શબ્દ બોલીએ છીએ ત્યારે આપણે મોટા ભાગે 12 કલાકની જ ગણતરી થાય છે, અથવા તો 24 કલાકની ગણતરી થાય છે, અથવા તો જ્યાં સુધી અજવાળું છે ત્યાં સુધી ગણતરી થાય છે. પણ દિવસ એટલે એ સમય છે જ્યાંથી શરૂ થાય છે. એટલે અજવાળાનો દિવસ હતો એ પહેલો દિવસ, અજવાળાનો દિવસ પહેલો દિવસ હતો. પહેલો એટલે 24 કલાકની વાત નથી, પણ જ્યાં સુધી અજવાળું છે, અજવાળું રહેશે, તે કહેવાશે આ દિવસનો દિવસ છે. યશાયા 13મો અધ્યાય 9મી કલમ. જો યહોવાનો દિવસ આવે છે, યહોવાનો દિવસ આવે છે જ્યારે લખેલું છે તો એ શુક્રવાર, શનિવાર, રવિવાર એની વાત છે ના. જ્યાં સુધી યહોવા રહેશે ત્યાં સુધી પ્રભુ એનું કામ કરશે, ન્યાય કરશે, અથવા તો બીજાને મદદ કરશે. એમ કહેવાશે આ તો યહોવાનો યુગ, યહોવાનો દિવસ છે. તો યહોવાનો દિવસ એટલે 24 કલાક મગજમાં આપણે નથી વિચારતા, 12 કલાક 24 કલાકની ગણતરી નથી ગણતા. એટલે જ્યારે કહેવામાં આવ્યું પહેલો દિવસ, તો એની ગણતરી 12 કલાકની નથી આવતી, પણ એક સમયની વાત આવે છે, એક કાર્યની વાત આવે છે, અને એક ઈશ્વરે જે કામ કર્યું એનો સમય હશે, રહેશે. એ જેટલો પણ સમય રહેશે એ અજવાળાનો દિવસ રહેશે, પહેલો દિવસ. 9મી કલમ, યશાયા 13:9. યહોવાનો ભયંકર દિવસ, ક્રૂર દિવસ. યહોવાનો દિવસ આવે છે, હા, તે દુઃખદાયક, કોપ તથા ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવા ને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા સારું આવે છે. તો હજુ સુધી એ દિવસ આવ્યો નથી, પણ એ દિવસ કેટલો
ચાલશે એ નથી ખબર, પણ એમ કહેવાશે પ્રભુનો ભયંકર દિવસ આ છે. અને સાંજ થશે, સવાર થશે, ત્યાં સુધી એનો દિવસ યુગ ચાલશે. એટલે સાંજ થઈ, સવાર થઈ, એ પણ આપણું જે ગણિત છે એ સૂરજની વાત નથી, પણ એ સમયની વાત છે. જેમ દુનિયાના સમયનો અંત આવે છે અને પ્રભુના ભયંકર દિવસની શરૂઆત થાય છે, તો એમ કહેવાય કે હવે મારો સમય ચાલ્યો. જે અંધારાનો સમય છે, સાંજ થઈ, સવાર થઈ, જે અંધારાનો દિવસ છે, સમય છે, એમાં એ પૂરો થયો અને મારું અજવાળું ચાલશે. તો સાંજ થઈ, સવાર થઈ, દિવસ થયો. સફાનિયા બીજો અધ્યાય, બીજી કલમ. તે પહેલા તમે એકઠા થાઓ, હા, હા એકત્ર થાઓ. સફાનિયા 2:2. યહોવાનો સખત ક્રોધ તમારા પર આવે, યહોવાના કોપનો દિવસ તમારા પર યહોવાના ક્રોધ, કોપનો દિવસ તમારા પર આવી પડે, તે પહેલા તમે એકઠા થાઓ. એ દિવસ આવે એ પહેલા. તો હવે જ્યારે આ બધી વાતો એટલા માટે વંચાવું છું કે તમે સમજો કે યહોવાનો દિવસ એટલે સાંજ થઈ, સવાર થઈ, 24 કલાકની વાત નથી બાઇબલ કરતું. એટલે અજવાળ થવું અને પહેલો દિવસ જ્યારે કહેવામાં આવ્યું એટલે એક યુગ, એક સમય જ્યારે ઈસુ ખ્રિસ્તનું રાજ શરૂ થયું અને એક સમય ખ્રિસ્તનું રાજ પૂરું થશે. કદાચ આ અઘરું લાગે છે, પણ આખું બાઇબલ વાંચનારને ખબર છે. 1 કોરિન્થી 15મો અધ્યાય બી આવે અને એમાં 24, 25, 26 કલમ પણ આવે. અને એ કલમોમાં લખ્યું છે જ્યારે પ્રભુ બધી સત્તા તોડી પાડશે ત્યારે એ ખ્રિસ્તનું જે રાજ છે એ સમય, એનું રાજ પૂરું થશે અને પિતાને બધું સોંપી દેશે. તો ઈસુ ખ્રિસ્તનો પણ સમય છે રાજ કરવાનો. એને શરૂઆત કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તે શરૂઆત કરી. જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એનો યુગ ચાલુ થયો, ત્યારથી એનો સમય શરૂ થયો અને કૃપાનો સમય શરૂ થયો. લોકો પ્રભુમાં આવતા ગયા. હવે ઈસુ ખ્રિસ્તનો સમય છે એ અજવાળનો સમય છે એમ કહીએ, પણ એક સમય આવશે એનો સમય પૂરો થઈ જશે. મંડળીનો સમય પૂરો થઈ જશે, પછી શૈતાનનો સમય શરૂ થશે. એમાં પ્રભુનો સમય બિલકુલ નહીં હોય. જેમ એકબીજા કેરમ રમ્યા છે, ખબર છે, મારો વારો આવ્યો, તારો વારો આવ્યો, મારો વારો આવ્યો, તારો વારો આવ્યો. એમ જ અહીંયા જે છે કે પ્રભુનો દિવસ એ આવવાનો છે. પ્રકટીકરણ 1:10 પર લખ્યું છે, યોહાન કહે છે, હું પ્રભુના દાડે આત્મામાં હતો. પ્રભુનો દાડો કહીએ કે ચમત્કારનો, આજે તમારો ચમત્કારનો દિવસ છે, આજે આશીર્વાદનો દિવસ છે, આજે પુનરુત્થાનનો દિવસ છે. તો એ દિવસ જે છે એક સમય રહેવાનો છે, જે સમયે કબરોમાંથી લોકો નીકળવાના છે. એમ કહેવાશે આ પુનરુત્થાનનો દિવસ છે. એવું નહીં કે સાંજે બધા લોકો પુનરુત્થાન ચાલુ કરશે અને સાંજ સુધી, સવાર ચાલુ થશે, સાંજ સુધી બધા મુર્દા બહાર નીકળી જશે. ખબર નહીં એ કેટલા ક્ષણ સમયનો એ ગાળો હશે. કદાચ એક પલનો વારો હોય અને એમ કહેવાય આ પુનરુત્થાનનો દિવસ છે. પણ એક જ પળમાં બધા જ પ્રભુમાં જે ઊંઘી ગયા છે સંતો, જે પણ પ્રભુ પર વિશ્વાસ કરનારા, જ્યારે એક સમય, એક ઘડીમાં ઉઠશે તો એમ કહેવાશે આ તો પુનરુત્થાનનો દિવસ છે. પણ તમે એવું ના વિચારતા કે હજુ મારા વાલા નથી ઉઠ્યા, કદાચ એ સાંજ સુધી ઉઠી જશે કારણ કે આ દિવસ ચાલે છે. ના, એ સમય ખબર નથી. એ 24 કલાકની વાત છે, 12 કલાકની વાત છે, ક્ષણની વાત છે, અથવા 1000 વર્ષની વાત છે, યુગની વાત છે, પણ એને દિવસ જ કહેવાય છે. ઝકારિયા 3 અધ્યાય 9મી કલમ. કેમ કે જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે હા, તે જુઓ. એક શિલાને 7 આંખ છે. સૈન્યનો દેવ યહોવા કહે છે કે જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ, હું તે દેશનો અન્યાય, હું એ જે દેશ છે ને એનો અન્યાય એક દિવસમાં નિવારણ કરી દઈશ. 24 કલાકની વાત નહીં, પણ તમે જેટલું જીવો છો એ દરમિયાન કેટલા બી લોકો ઉદ્ધાર પામતા હોય, માફી પામતા હોય, તો એમ કહેવાય એક જ દિવસમાં મેં એમનો અન્યાય દૂર કર્યો. અથવા તો એક ક્ષણની પણ વાત હોઈ શકે. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય 9મી કલમ જો વાંચો તો પ્રભુ જ્યારે સેવામાં હતા એના શિષ્યો સાથે કીધું, શું તમે નથી જાણતા કે દિવસના 12 કલાક હોય? હા, દિવસના 12 કલાક હોય અને રાતના 12 કલાક હોય. દિવસ એને કહેવાય છે જે અજવાળું હોય છે એને દિવસ કહેવાય છે, અને જ્યારે અંધારું હોય છે એને રાત કહેવાય છે. પાણી પર અંધકાર હતો એટલે અંધારું ચાલતું હતું, જળનિધિ પર અંધારું હતું,
પણ પાણી પર દેવનો આત્મા હાલતો થયો, એવું આપણે ઉત્પત્તિમાં વાંચ્યું. અને દેવે કહ્યું અજવાળું થાઓ. ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એમને કોઈ ઓળખી ના શક્યું, પણ જ્યારે તે પવિત્ર આત્માથી ભરપૂર થયા ત્યારે યોહાને એને ઓળખી ગયો કે આ દાઢી મૂછવાળા જેને મેં બાપ્તિસ્મા આપવાની વાત કરીને કર્યું, બાપ્તિસ્મા લીધું, આ તો મારા અગાઉ થયેલો આ જ ખ્રિસ્ત છે. તો યોહાને સાક્ષી આપી કે હું તેને ઓળખતો નહોતો, પણ ઇઝરાયલને અગર પ્રગટ થાય માટે હું રાહ જોતો હતો કે કોને મારે પ્રગટ કરવાનો છે. અને જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આત્મા ઉતર્યો ને યોહાન બાપ્તિસ્તની આંખ ખુલી ગઈ અને યોહાને ત્યાંથી કીધું આ જ અજવાળું છે જેના વિશે હું સાક્ષી આપવા આવ્યો છું. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય તેની જો વાંચીએ 6ઠ્ઠી કલમ, યોહાન કે છે દેવે મોકલેલો એક માણસ આવ્યો, દેવે મોકલેલો એક માણસ આવ્યો પૃથ્વી પર, તેનું નામ યોહાન હતું. તે તો યોહાનની વાત છે. યોહાન દેવે મોકલેલો માણસ હતો. તે સાહેદીને સારું આવ્યું. યોહાન એટલા માટે જ આવેલો કે તે સાક્ષી આપે. કઈ સાક્ષી આપે? અજવાળા વિશે તે સાહેદી આપી. અજવાળા વિશે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. કે જેથી બધા જાણે, વિશ્વાસ કરે કે અજવાળું આ છે, આ ફલાણા ભાઈ આ અજવાળું છે, આ અજવાળું છે. સાક્ષી આપે અને જેટલા પણ વિશ્વાસ કરે યોહાન દ્વારા એ બધા એના સંતાન થાય. તો અહીંયા લખ્યું છે યોહાન દેવે મોકલેલો માણસ હતો અને તે અજવાળા વિશે સાક્ષી આપવા આવ્યો. અને યોહાન તો અજવાળું નહોતો. શું લખ્યું છે? તે અજવાળું ન હતું, યોહાન કઈ અજવાળું નહોતો, પણ તે અજવાળા વિશે સાહેદી પણ તે આપવા એટલા માટે આવેલો કે તે અજવાળા વિશે સાક્ષી આપે. ખરું અજવાળું તે હતું ખરું અજવાળું તો તે હતું કે તે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. આમેન. આમેન. તો જ્યારે ઉત્પત્તિ 1લા અધ્યાયમાં આપણે વાંચ્યું કે જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હલતો હતો. આ જળનિધિ શબ્દ કહો અને પાણી કહો, આ બંને સમાનાર્થી સરખા શબ્દ છે. પણ જળનિધિ જ્યારે શબ્દ વાપરે છે ત્યારે એને પાણીઓ વપરાય છે, અને જ્યારે પાણી શબ્દ છે ત્યારે પાણી જ છે. જેમ અજવાળું જોઈએ છે, અજવાળું થાઓ, અજવાળુઓ નહીં, જ્યોતિઓ નહીં, પણ અજવાળું શબ્દ છે, એક વચન છે. અને આપણે જે 14મી કલમથી ઉત્પત્તિમાં જોઈએ છે કે અજવાળુઓ થાવ એટલે જ્યોતિઓ થાવ, ત્યાં બહુવચન શબ્દ છે. એમ જ અહીંયા જે જળનિધિ પર અંધારું હતું અને એક જ જે પાણી હતું એના પર અજવાળું થયું. એ એક પાણી પર જ દેવનો આત્મા હાલતો હતો. બધા જળનિધિ પર આત્મા હાલતો ન થયો, પણ જળનિધિ પર અંધારું હતું, પણ એક જ પાણી કહો એના ઉપર દેવનો આત્મા હાલતો થયો. તો જે એક વચન છે જળનિધિ, માફ કરો, બહુવચન છે જળનિધિ અને એક વચન છે પાણી. અજવાળું એક વચન છે, જ્યોતિઓ થાઓ એ બહુવચન છે. તો અહીંયા શરૂઆતમાં સમજાય છે કે આ જે એક યુગ આવવાનો છે એના માટે ભવિષ્યવાણી હતી કે અજવાળું થાઓ, પણ કઅહીંયા પાણી પર આત્મા હલશે ત્યારે. એટલા માટે યોહાન કહે છે મેં તો તેને ઓળખ્યો નહોતો. કદાચ જો આપણે વાંચીએ 31મી કલમ, યોહાનની સુવાર્તા 1લો અધ્યાય તેની વાંચો. મેં તેને ઓળખ્યો ન, યોહાન કહે છે હું નતો ઓળખતો ઈસુને, પણ ઇઝરાયલની આગળ તે પ્રગટ થાય, ઇઝરાયલ આગળ પ્રગટ થાય એ માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને અજવાળા એમને કીધું હું જગતનું અજવાળું છે, પણ લોકો જાણતા નતા અને પ્રભુએ પણ કીધું નતું કે હું અજવાળું છું. ઈસુ ખ્રિસ્ત જ્યારથી પ્રગટ થયા કે આ જ અજવાળું છે, ત્યાંથી દિવસની શરૂઆત થઈ અને એક દિવસ, પહેલો દિવસ શરૂ થયો. આજ સુધી એક જ દિવસ ચાલે છે. પહેલો દિવસ જ હજુ સુધી ચાલે છે. જ્યારે કહેવામાં આવ્યું કે દેવે જોયું અજવાળું સારું છે, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બાપ્તિસ્મા લઈને પાણીમાંથી બહાર નીકળીને પવિત્ર આત્મા પર ઉતરે છે ત્યારે યોહાન કહે છે આ જ અજવાળું છે. અને ત્યારથી કહેવામાં આવ્યું કે દેવે જોયું કે તે સારું છે. દેવે જોયું કે તે સારું છે, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ કહેવામાં આવ્યું કે આના પર હું પ્રસન્ન છું, હું ખુશ છું. ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા લઈને અવાજ આવ્યો, આકાશ ખુલી ગયું, અવાજ આવ્યો કે હું આના પર ખુશ છું, પ્રસન્ન છું. પ્રેઝ ગોડ.
તો એ અજવાળાને જોઈને દેવ ખુશ થયા. તો કયું અજવાળું જોઈને ખુશ થયા? તો પહેલું અજવાળું એ કે જે અંધારામાં આવીને બધાને પ્રકાશ આપે છે. પ્રેઝ ગોડ. તો ઈશ્વરે ભવિષ્યવાણી કરેલી અને મૂસાએ લખ્યું, મર્મમાં લખ્યું કે અંધારું જ્યારે દુનિયામાં હશે ત્યારે અજવાળું પ્રગટ કરવામાં આવશે. અને અજવાળાને પ્રગટ કરનાર જે હતો એ યોહાન બાપ્તિસ્ત હતો. અને યોહાન આવીને ઈસુ ખ્રિસ્ત માટે સાક્ષી આપી. તો પહેલો દિવસે શું થયું? તો પહેલા દિવસે અજવાળું થયું. અને અજવાળું ઈસુ ખ્રિસ્ત એ ભવિષ્યવાણી હતી કે અંધારું જ્યારે દુનિયામાં થઈ ગયું હશે. એ સમયમાં આદમ હવા નહોતા, કોઈ પણ સંસારમાં નહોતું, પણ ભવિષ્યવાણી કરવામાં આવેલી કે જ્યારે સૃષ્ટિ થશે અને આ જગતમાં શૈતાન દેવ કહેવાશે અને આ બધા લોકો અંધારામાં થઈ જશે. બીજો કોરિન્થીમાં લખ્યું છે 4થા અધ્યાય, બીજો કોરિન્થી 4થો અધ્યાય, તેની જો 4થી કલમમાં છે ત્યાં લખેલું છે, તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. લોકોના મનને આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે કેમ આંધળા કર્યા છે? આ જગતના દેવે, એટલે આ જગતનો જે દેવ છે શૈતાન છે કે જેને બધાને આંધળા કર્યા છે, અંધારામાં રાખ્યા છે. જે આંધળો હોય અંધારામાં રહે છે, અંધારામાં રાખ્યા છે. આખા જળનિધિ પણ અંધારું હતું, પણ એક જ પર આત્મા ઉતર્યો, આત્મા રહ્યો અને કહેવામાં આવ્યું આ શરૂ થાય છે અજવાળું. આ જગતના દેવે અવિશ્વાસીના મનને આંધળા કર્યા છે, જેથી એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે એટલા માટે આંધળા કર્યા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય પ્રકાશનો ઉદય ન થાય. લોકો ઈસુ ખ્રિસ્તને ન ઓળખે માટે શૈતાને લોકોને આંધળા કર્યા છે. પણ જેટલાએ વિશ્વાસ કર્યો, અજવાળા પર વિશ્વાસ કર્યો, તેટલા દેવના દીકરા બની ગયા. પ્રેઝ ગોડ. તો પહેલો દિવસ જે છે, પહેલી વાત મેં શીખવી, દિવસ એટલે 24 કલાક નહીં. સાંજ થઈ, સવાર થઈ. સવાલ થાય કે સૂરજ વગર કેવી રીતે સાંજ થાય, સવાર થાય? સાંજ થાય, સવાર થાય, દિવસ ના કહેવાય, પણ એ તો રાત કહેવાય. રોમન પત્ર 13મો અધ્યાય 12મી કલમમાં પાઉલ કહે છે ઘણી રાત ગઈ છે, ઘણી રાત ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. તમને સમજાય તો સારું. કહે છે કે ઘણી રાત ગઈ છે. આપણા જીવનમાં પણ જ્યાં સુધી ઈસુ ખ્રિસ્ત નહોતા તો એમ કહેવાય ઘણી રાતો ગઈ. ઈસુ ખ્રિસ્ત આવ્યા એમ કહેવાય તમારો દિવસ શરૂ થયો. ઉલટ પ્રકાશિત થા, કે છે તારો પ્રકાશ આવ્યો છે. તમને જ્યારે સમજણ પડે છે, ઈસુ ખ્રિસ્તને ઓળખવા લાગો છો, તો સમજી લો દિવસ શરૂ થયો, તમે દિવસ ના થઈ જાઓ છો. સાંજ થઈ, સવાર થઈ. આપણા જીવનમાં પહેલા તો રાત હતી, પણ હવે ઈસુ ખ્રિસ્ત આવ્યા પછી આપણે કહી શકીએ છીએ મારા જીવનમાં ભલે સાંજ થાય, સવાર થઈ, પણ એ દિવસ જ કહેવાય છે. પ્રેઝ ગોડ. ખ્રિસ્તી લોકોના જીવનો એ સાંજ થાય, સવાર થાય, પણ એ દિવસ જ કહેવાય છે. એ 12 કલાકને જે રાત છે, આપણે રાતમાં હતા, અંધારામાં હતા અને આપણે અજવાળામાં આવ્યા. થેસલોનિકે પત્રમાં લખેલું છે, પહેલો થેસલોનિકે પત્ર તેનો 5મો અધ્યાય 5મી કલમ, તમે સગડા અજવાળાના હવે તમે સગડા તો અજવાળાના દીકરા તથા દાડાના દીકરા છો. હવે તમે દાડાના દીકરા થઈ ગયા છો. આપણે રાતના આપણે રાતના અંધકારના નથી. તથા અંધકારના નથી. તો અહીંયા નવા કરારમાં સમજાવણ આપવામાં આવે છે અંધારું શું છે. જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હલતો હતો અને અજવાળું થયું અને ત્યાંથી ઈસુ ખ્રિસ્તના આવવાથી અજવાળું થઈ ગયું. જેટલાએ ઓળખ્યા તે દરેકને પ્રભુએ અજવાળાના દીકરા કીધા અને આપણે રાતના દીકરા હવે નથી. આપણે દાડાના છે, અંધારાના નથી. બીજી એક વાત કહેવા માંગુ છું. જ્યારે આ સૂરજચંદ્ર તારા ચોથા દિવસે જે બનાવવામાં આવ્યા, તો પહેલા દિવસે, બીજો દિવસ, ત્રીજો દિવસ એ શું છે એ વિષય અલગ છે. પણ પહેલા દિવસે એક ભવિષ્યવાણી હતી કે ઈસુ ખ્રિસ્ત આવવાના છે અને એ ચોથા દિવસે સૂરજચંદ્રને કેમ બનાવવામાં આવ્યા? સવાલ એવો થાય શા માટે અજવાળ થાય એવું કીધું અને પછી બીજા દિવસે સૂરજચંદ્ર તારા કેમ પ્રભુએ ઉત્પન્ન ન કર્યા, પણ ચોથા દિવસે શા માટે પ્રભુએ સૂરજચંદ્ર તારા ઉત્પન્ન કર્યા? ઉત્પન્ન કરવું ને બનાવવામાં ફરક છે. હિબ્રુમાં બના એટલે ઉત્પન્ન કરવું અને આશા એટલે બનાવવું એવો અર્થ થાય છે. બના એ હિબ્રુ શબ્દ છે એટલે ઉત્પન્ન કરવું અને આશા એટલે બનાવવું.
શૂન્યમાંથી જે સર્જાય છે એને ઉત્પન્ન કર્યું કહેવાય, પણ સર્જેલી વસ્તુમાંથી કંઈ નવું કરવામાં આવે એને બનાવવું કહેવાય છે. તો માણસની ઉત્પત્તિને માણસને બનાવવામાં આવ્યો એમાં ઘણો ફરક છે. આપણને ખ્રિસ્તમાં ઉત્પન્ન કરવામાં આવે છે, પણ આદમને ઉત્પન્ન નહીં કરવામાં આવ્યો, આદમને બનાવવામાં આવ્યો, કારણ કે માટી પહેલાથી હતી. એનામાં કશું ઉત્પન્ન થયું જ નથી, એ તો હતું જ. એ તો ધૂળ હતો ને ધૂળમાંથી એની રચના થઈ, એટલે એને બનાવવામાં આવ્યો, માણસને બનાવવામાં આવ્યો. ઉત્પત્તિ જે શબ્દ છે, પુસ્તકનું નામ ઉત્પત્તિ, એ અલગ વાત છે. પ્રભુએ શું ઉત્પન્ન કર્યું એટલે ઉત્પન્ન કરવાનો છે એ પણ વાત છે, અને બનાવ્યું એ વાત અલગ છે. આકાશો પૃથ્વી પ્રભુએ ઉત્પન્ન કર્યા. જે સૂરજ ચંદ્ર તારા એ ચોથા દિવસે બનાવવામાં આવ્યા. હું વધારે નહીં જઉં ડીપમાં, કે વધારે નથી કહેવા માંગતો કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. આદમને જ્યારે બનાવવામાં આવ્યો ત્યાંથી એ 930 વર્ષ સુધી જીવતો રહ્યો. અને થોડું પ્રેક્ટિકલ આપી દઉં કે 30 વર્ષના મોટી વયનો માણસ બનાવવામાં આવ્યો. આદમ 30 વર્ષનો મોટી સાઈઝનો, 30 વર્ષ સાઈઝનો આદમ હતો. જન્મથી આપણે ઉંમર ગણીએ છીએ, પણ આદમને 930 જ્યારે કહેવામાં આવ્યું તો 30 વર્ષ જ નો મોટો આદમ હતો. નાનું બચ્ચું, નાનો માણસ, નાનો છોકરો એવો નહોતો. 14 વર્ષ 15 વર્ષનો બાબો નહીં, પણ 30 વર્ષ મોટો પુરુષ હોય એવો આદમને સર્જવામાં આવેલો. હવે આદમની શરૂઆત થઈ, પછી ત્યાંથી એ 930 વર્ષ જીવ્યો. પછી 600 વર્ષ કહીએ છીએ નૂજની જળ પ્રળાયું, અને એના પણ જે વર્ષો થયા એમ 2000 વર્ષ થયા ત્યારે ઇબ્રાહિમ આવ્યો. અને ઇબ્રાહિમ પછી 2000 વર્ષે ઈસુ ખ્રિસ્ત આવ્યા. એટલે ઈસુ ખ્રિસ્ત આદમથી 4000 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. 4000 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. એ દર્શાવે છે કે ચોથા દિવસે જે અજવાળા માટે ભવિષ્યવાણી કરવામાં આવી કે અજવાળું થાઓ, એ તો ચોથા દિવસે અજવાળું થયું. એમ જ આદમ જયથી થયો, ચોથા દિવસે ઈસુ ખ્રિસ્ત આવીને સાબિત કર્યું કે ખરું અજવાળું એ આ છે કે જેના માટે પહેલા દિવસે ભવિષ્યવાણી કરવામાં આવેલી. તો મનુષ્ય જે બાઇબલ જાણે છે, વાંચે છે, તેમને ખબર પડી કે ઈસુ ખ્રિસ્ત ક્યારે આવવાના છે, તો કે જે 4000 વર્ષ પછી અજવાળું આવવાનું છે. અને જ્યારે પ્રભુ પૃથ્વી પર આવ્યા ત્યારે એમને મનુષ્યને કીધું, હું તમને જગતની જ્યોતિઓ કહું છું, તમે જગતનું અજવાળું છો. અને પ્રભુ ખ્રિસ્તે આપણને જગતનું અજવાળું કીધું. પ્રેઝ ગોડ. તો ચોથા દિવસે, એટલે ફરીથી કહીશ, એ 24 કલાકની વાત નથી. ચોથો દિવસ એટલે ચોથું કાર્ય. પહેલો દિવસ એટલે પહેલું કાર્ય. એને વિચારેલું જ્યારે બધું બનાવી દઈશ, ઉત્પન્ન કરીશ, બનાવી દઈશ, પછીથી પહેલું મારું કાર્ય આ હશે. ભલે માણસ હોય, ગમે તેટલા એનો સમય થાય, પણ ચોથો દિવસ જેવો થાય, 4000 વર્ષ જેવા થાય, હું જે લખું છું કે અજવાળું કરીશ, અંધારું હશે દુનિયામાં, અને અજવાળું હું કરીશ. તો ચોથા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહીએ કે પ્રગટ કરવામાં આવ્યા. અને સૂરજ ચંદ્ર તારા જે બનાવવામાં આવ્યો એ ચોથા દિવસે, અને પછી માણસને બનાવવામાં આવ્યો. માણસની ઉત્પત્તિ અત્યારે કહીએ તો 6000 વર્ષ જેવું મનુષ્યને પૃથ્વી પર થયા. પણ આ સૂરજ ચંદ્ર તારા તો એ તો ઘણા કાળોથી છે. એ એવું નથી કે એનો પહેલો દિવસ, બીજો દિવસ, પણ એ ક્રમ જે મૂકવામાં આવ્યા છે એ સમજણ માટે છે. પણ એ 24 કલાક નથી, 1000 વર્ષ નથી, પણ એક યુગોની વાત છે. અજવાળાનો યુગ, પછી બીજો દિવસ આ, ને ત્રીજો દિવસ આ, ચોથું કાર્ય આ. એ પ્રમાણે બાઇબલ શીખવે છે. બીજો કોરિન્થી 12મો અધ્યાય બીજી કલમમાં પાઉલ કહે છે, એક માણસને ઓળખું છું જેને ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો, એટલે સ્વર્ગમાં. બાઇબલ 3 આકાશની વાત કરે છે. આ વિષય હું આમ જરા જુદો જાય છે એવું લાગે છે, પણ હું ટોપિક પર જ છું. જેમ અહીંયા ત્રીજા આકાશની વાત લખી છે, ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. દુનિયાના લોકો એ 7 આકાશમાં માને છે. 7મા આસમાનમાં ઈશ્વર રહે છે, પછી એના નીચે આસમાનમાં આદમ રહે છે, એનાથી નીચે આસમાનમાં આ રહે છે, એનાથી નીચે આસમાનમાં આ રહે છે. એવું દુનિયાના લોકો કહે છે કે જ્યારે કોઈ નબી ગયા તો એ પહેલા આકાશમાં એને આ મળ્યા, બીજા આકાશમાં આ મળ્યા, ત્રીજા આકાશમાં આ મળ્યા, અને પછી છેલ્લા ગયા તો કહે છે તું આદમ, તારા લીધે આ બધું થયું છે. તો બધા આસમાન વાત દુનિયાના લોકો કરે છે.
પણ આપણે બાઇબલ જાણનારા ફક્ત 3 આકાશમાં માનીએ છીએ. એટલા માટે મેં વંચાયું ઉત્પત્તિ 1 કલમમાં, દેવે આકાશો બનાવ્યા. દેવે આકાશો બનાવ્યા એટલે 2 આકાશ એના અને દૂતોના. એક આકાશ એટલે એક જગા ઈશ્વરની ને બીજી જગા અદ્રશ્ય દુનિયા, ઈશ્વરથી અદ્રશ્ય દુનિયા. એક કહીએ કે દૂતો માટે ઈશ્વર અદ્રશ્ય છે, ઈશ્વર માટે દૂતો અદ્રશ્ય નથી. આપણા માટે દૂતો અદ્રશ્ય છે, પણ દૂતો આપણને જોઈ શકે છે. તો આપણાથી એક અલગ દુનિયા અને એમનાથી એક અલગ દુનિયા. ત્રીજો આકાશ એટલે એવું ન સમજવું કે સિંહાસન હશે અને અપ્સરાઓ હશે. એ જે વાત છે, જેમ આપણું એક જગત છે, આપણો એક સંસાર છે, આપણું એક જગત છે જેમાં આપણે રહીએ છીએ અને આપણે બધું જોઈએ છીએ. આપણા દુનિયામાં ધરતી પર આ બધું છે. માટી છે, ઝાડ છે, પાણી છે, નદી છે, આ બધું જે જોઈએ છે, આપણું જે જગત છે, આપણું દુનિયા છે, આપણું આકાશ છે, આપણું રહેઠાણ છે. એવું ઈશ્વરનું એક રહેઠાણ છે, દૂતોનું પણ એક રહેઠાણ છે. તો દેવે સૌથી પહેલા જે બનાવ્યું એ આકાશ બનાવ્યા, એનું રહેઠાણ કહીએ. બીજી દુનિયા બનાવી કે જે એને જોઈ ના શકે એવી એક દૂતોની દુનિયા. દૂતો ઈશ્વરને નથી જોઈ શકતા. અને બાઇબલમાં એટલામાં લખ્યું છે કે ભૂતો વિશ્વાસ કરે છે અને કાંપે છે. વિશ્વાસ એટલે જોઈ નથી શકતા, ફક્ત એવું માને છે કે ઈશ્વર કંઈક જેવું કશું છે. તો એ એક દુનિયા એમના માટે છે. તો કોઈ ક્રમ કેટલા કરોડો અબજો વર્ષ એ નથી લખાયું, પણ ચોથો દિવસ એટલામાં લખવામાં આવ્યું છે જેથી માણસને ખબર પડે કે આદમ પછી ચોથા દિવસે એટલે 4000 વર્ષે એ અજવાળું આવવાનું છે. પ્રેઝ ગોડ. આશા રાખું છું તમે થોડું સમજ્યા. તમને સવાલ હોય તો તમે કરી શકો છો. તો એક સાધારણ વાત હતી કે પહેલા દિવસે ઈશ્વરે ભવિષ્યવાણી કરી કે અજવાળું થાવ, અને ચોથા દિવસે ભવિષ્યવાણી પૂરી થઈ, ખરેખર અજવાળું થયું. જેમ સૂરજ થયો એમ જ આદમ થયા બાદ ચોથા દિવસે એટલે 4000 વર્ષે ઈસુ ખ્રિસ્ત આવ્યા. પ્રેઝ ગોડ. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આ તમારી વાત માટે, પ્રકાશ પ્રકટીકરણ માટે આભાર માનીએ છીએ. તમે અમને અજવાળું કીધું, તમે પણ ખ્રિસ્ત અમારો અજવાળું છો. તમારા અજવાળામાં અમે ચાલીએ છીએ. તમે કીધું જગતમાં અજવાળું આવ્યું છતાં જગતે તેને ઓળખ્યું નહીં. જગતે અંધારાને પસંદ કર્યું, પણ જેટલાએ અજવાળાને પસંદ કર્યું તેટલાને દેવના દીકરા, અજવાળાના સંતાન કહેવામાં આવ્યા. પ્રભુ, જેમ તમારા વચનમાં વાંચ્યું, પહેલો દિવસ એટલે એક દિવસ એમ અમે માનીએ છીએ. એક દિવસ એ તમારો શરૂ થયો. યોહાને જેથી પ્રકાશ આલ્યો કે આ ઈસુ એ જ જગતનું અજવાળું છે. હું એના માટે સાક્ષી આપવા આવ્યો છું. ત્યાંથી તમારો યુગ શરૂ થયો, તમારો સમય શરૂ થયો, અને અજવાળું આજે પણ અજવાળું છે. આજે પણ અજવાળું છે. તમે રાજ કરો પ્રભુ. પૂરા અંધારાને મિટાવી દો પ્રભુ. જેમ લખેલું છે, શૈતાનના કામનો નાશ કરવા માટે હું પ્રગટ થયો. પ્રભુ, તમે અંધારાને દૂર કરવા માટે પ્રગટ થયા. તમારા અજવાળામાં અમે ચાલીએ છીએ. આભાર પ્રભુ. તમે આવ્યા, ત્યાંથી શરૂ થયો પહેલો દિવસ. અમે પહેલા દિવસમાં અમને ગણ્યા. આભાર માનીએ છીએ. હવે અમે અંધારાના નથી, રાતના નથી. અમે અંધારા સાથે કોઈ નિસ્બત નથી, રાત સાથે અમારે કોઈ નિસ્બત નથી. અમે અજવાળામાં, અજવાળા લોકો સાથે તમે જોડ્યા. અંધારો જોડો તમે જુદા કર્યા. આભાર પ્રભુ. તમે એમને પ્રભુ એ દાહડામાં ગણ્યા, ઈસુ ખ્રિસ્ત સાથે ગણ્યા. આભાર પ્રભુ. પ્રભુ, પ્રાર્થના છે દરેક લોકો જે સાંભળે છે, જુએ છે, દરેકને સહાય કરજો અને તમારા સત્યતામાં દરેકને બનાવી રાખો. આ પ્રકાશ પ્રકટીકરણ સાથે સહેમત થનાર દરેકનું ભલું થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રભુ સિલબંધા સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશ એટલે આજ મને આપો. જેમણે માફ કરું છું તેમણે માફ કરો, અને પ્રશ્ન ન લાવો, પણ સાંજના છૂટકો કરો. કેમ કે રાજ્ય, ત્યાં પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ.